વાઘુબા ઓ કલરજી વાઘુબા આવો ને ઓય આવો શું છે તમારા ભાઈ ભુવાજી તા એ તો ભુવા પણ ગયા છે રાતે ઓહો ક્યાં આવશી તા એ આવતા જઈ હેડો બેહો એક દાડો ગયા હતા ને હો હોય ને તાર તા જો નું લીરું ઘણું થઈ ગયું છે ઓય જો વાઘુબા તમે બેહો મારે એક બહેનો દવાખાને તાત્કાલિક ફોન આવ્યો તો જવું પડશે આ તમને જો આ તો વાતો નહીં હો બેહો આવો અમે બેઠા હા ઓહો લા કલર લગા આવો ઓય બાપુજી આવો અને તમે આરે આરે જો છો બધું હમો ઓલે ભાઈ રાતે ગયા તા એક જો હતો આ ભાનુના ઠેઠ ગયા તા ઓહો તમે જબર ફરો છો કાં લે વિજુબા ખાટો પકડી ચા આયા હાલ આયા આપણા મંગુબા હતા તે મંગુબા કે બહાર ગયા છે તો હમો તમે બે આવો લોકો પાણી પાવો હું ચા બનાવું ના ચાય નહીં બનાવો પાણી નહીં પીવું અમે હાલ પાણી પીધું છે પણ અમારા દોસ્ત તાત્કાલિક જોવો પડશે અમારા મારો ગોગાની શિખર પર વાટી પડી ગઈ છે શું તે ગોગો જો હોય નજરે પડે છે ઓહો ઓય હેરાન થઈ ગયા કોમ ધંધો કશું કરી ગયા તા નહીં એ તો જે છે એ અમારા વિજુબા જોઈ લે તાણ એટલે જો પાટ ડાળો તમે ફટાફટ કારણ કે દેવના કોમો ઢીલ ના હાય એ વાત સાચી આ રડો તને આરી બધું આમ લાવો પડો તો ખાટલો વિજુબા પકડ્યું ભાઈ આ દાદવાળા રાખો ને કાણ દે હોય બોલો કલ્યાણજી એટલે જો આપણે એમ છે કે અમારા ભાઈ રહ્યા ને એને 2-3 વખત ગોગો નજરે પડી ગયા પછી અમારા ભાઈને આપલા અમારા છોકરાને નજરે પડ્યા એટલે અમારાથી કોઈ ગોગાની ભૂલ થઈ ગઈ કોઈ વાટી પડી ગઈ શું આલ્યું ભુવાજી વધાવો આલ્યો વેણ છે હજુ જોજો હો આ એ વેણ છે કલમ હેડતી નહીં બાપુજી કલમ હેડતી નહીં હું શું કહું છું કે કલમ એમ નહીં આડે થોડુંક લાવે દેવને લાવે ને થોડીને પૂછશે ને તો જ કલમ આવશે હા એ વાત સાચી ના કે એવી જો તો મુએ વાટી થોડી ઘણી તો મુના કાઢી નાખો ઘેર ખરું ખરું હું ચિયો નહીં જાણતો ભુવાજી દર્શન કરાવો તા ચમક કેવાય છે મારી સુખરોમ જોગીના ગોળાની શિકોતરાઓ કલણજી હું સિગોતર માતા આઈલ્યા ભાઈ ભલે માળે ભલે આ પંસે ખૂબ મજા બોલું ભાઈ મજા જોવા મળે કલણજી શું કહેતા હતા કે ગોગાની ઓટી મારે હોય દેખાય છે પકડો વધાવો છે કલણજી હા લ્યા ગોગ તો ભાઈ માં મુંડે ઠાણા ધૂ મારવટીઓ ને નમાડનારી આવો એક દાડો મુંડે ઠાણા મન ભેડી થનારી આવો હજી શું કેવું લેવા એના ઝાપટી દો કેવું જ પડશે જે હોય એટલે ઝાપટવા જાય તો કાઠું પડશે લ્યા ભલે કાઠું પડત પડે પણ કેવું તો પડશે જ કે ગીતા સિવાય શાનું દુઃખ ને આકડે કહી દો મારી પકડો બતાવો લ્યા છે એટલે સાતી પર કુને બેઠો તો હાચું બેઠા તમારે વાહ તો કોકી તાણે પકડો હજુ એ બતાવો લ્યા છે બતાવો કે વિક્રમ દાડો ગન તખલી વાઘરે કરસ દાતડ નો વેપાર
માર સોણ ને શિરાના મેઠાઓ ઝઘડાએ શિકોતરાઓ કોક ક્ષેત્રમાં કોમ કરવા જો કલણજી હા અને મોરે આવીને ઊભો થાય લ્યા. સાચું સાચું સાચું. એવી તો અમે શું ભૂલ કરી તે ગોગાને આટલા પડસા હાલવા પડ્યા. મફુજી ભલે માળી એટલે આ તો હજુ એમ કીધી કે શું ભૂલ કરી છે. એ તો પૂછવું પડે કે એમાં ભૂજી પકડો વધાવો તા. છે મને ખબર નથી કે તમે આવશો, પણ આ ધણીએ મારું ખરા બપોરે ભેળાયું છે અને ખરા બપોરે હું મારો પાક મિલીને જઉં છું, તો એની લાજ હવે તમારે રાખવાની છે ગોગા. બાપા ધણી કહે તો કાઠું નહીં પડે લ્યા. ના ના અમે તો દેવના થઈને બેઠા હતા. અમે શાનું કાઠું એમ ભાજી કઈ દો માળી ગીતા સિવાય મેળ નહીં આવે પાછો. મફુજી એટલે હું સિગોતર માતા લ્યા એમ ભલે, પૂછું કે લ્યા ખરા બપોરે કુને ધોકલા ઉકળાયા લ્યા. હે ભાઈ કલરજી આલો જવાબ. એ તો વાત સાચી છે, પણ થોડા ઓખિયાના હતા એટલે શું વખત તાલ્યા ભાઈ? આ મારા ભાઈને ધોકો સોળ્યો હતો. પકડો વધાવો. છે એટલે તમારા ભાઈને પૂછજો કે ઓ કુનો તો લ્યા. એ ભાઈ શું હતું ઝઘડામાં? ઝઘડામાં તો ભરત કાકા મને ધોકો નતો માર્યો. હા હા એ જ હતું. તાણી તમને ખબર તો છે બધી. એટલે ઓખિયાના હતા ને. વોક તો અહીંયા ના જતા ને તાણ હેજી વેજી આવીને સોડ્યું તું. લે કલણજી અમારે એટલે ઝઘડો તો ભરતજીનો ને વાઘુજીનો. હોવે તમે ફૂમતાજીને કેમ ખરા બપોરે ઓઘું પડાય એટલે? હાચું હાચું માળી નાકું પકડ્યું. સાચું માળે પણ એમ કહે તો અમારે એ વખત કાળમાં બધું પગલું ભરાઈ ગયું છે. પકડો તાણે વેણ. ગુનો ગમે એનો હોય, હા પણ ફૂમતાજીનું ઓહું પડ્યું, ગોગો ઊભો થયો છે. આ વાત સાચી. પછી તમે ખરા બપોરે ઊભા પાક મેલીને ને ના હોવાડ્યા સી લ્યા. હા એટલે તમારે અહીંયાનો ન્યાય તો આલવો પડશે ને આલવો પડશે. પછી કલણજી અમારે. બીજું કહું લ્યા હા કે દુનિયાના ડોક્ટરો કદાચ ખાપનું ઝેર ઉતારશી લ્યા, હા તો. પણ આ જગતમાં જો ગોગનો ડસેલો જો કોઈ ડોક્ટર ઝેર ઉતારે તો લ્યા ભાઈ સાચું સાચું કોઈની તાકાત નહીં લ્યા ગોગનું ઝેર ઉતારવાની. હાચું હાચું માળી. સાચું માળે. એટલે ફૂમતાજીને બોલાવજો લ્યા અને એનું જે થતું હોય એ કરી દેજો લ્યા, રાજી કરજો લ્યા ફૂમતાજીને. ભલે માળે હું તો તૈયાર બેઠો છું. તમે તૈયાર છો ને? હાવ તાણી તો તૈયાર જ છે ને ત્યાં તો હાલવો પડશે ને. હા ભાઈ વાઘુજી હા. પકડો વધાવો લ્યા. છે બતાવો. એમ ઊભા તકે કહેવો તો મેળ નહીં પડે લ્યા, રાજી થઈને કહેવું પડશે તમારે. ના ના રાજી રાજી. હા તમારે રાજી કરવા પડશે ફૂમતાજીને તો મેળ પડશે. જો મનમાં થોડો કે ઓતળે થોડીક ગોઠ રાખીને કહેવો તો મેળ નહીં પડે લ્યા. વાત સાચી છે. અને હું તો મફુજી તો ખુલ્લા દિલથી કહું છું કે જે થાય એ ફાયર થઈને આપણે ન્યાય કરી દેવો છે. કારણ કે અમે અહીંયા મારા ભાઈ જ શીખો છે, બહારના તમે સર નહીં. વાત સાચી ખોટી? ના ના કરવું પડે. તો એ વળી તમે આવજો ને ફૂમતાડજી અને આપણે ફૂમતા કાકા એમ બોલાવી દે. હા બરાબર. એને બોલાવીને જે આપણે કગરીને કરી દેવાનો હોલ કરી દે. કલણજી અમારે વાઘુજી એમ કીધી કે બોલાઈ લેહો. હા તો એ જ કરો કે એટલે બોલાય નહીં આવી એના ફાયદા ઉપર છે.
અને હું તો શિગોતર એવું કહું છું કે એ જઈને કદાચ ખોળા તમારે ભાગડીઓ ઉતારવી પડશે, ખાવાના મોઢામાં લેવા પડશે. સાચું સાચું માળી. અને તૈયાર છું માળી. પછી એમ જો એમ કરે તાણી ફૂમતોજી આવી તાણી તમારું ઠકણું પડશે લ્યા. અને એ દાડે મને બોલાવજો, હું શિગોતર ભેગી રહીને તમારો ન્યાય કરાયો લ્યા. ભલે માળી તાણે આપણે કોઈ ભાઈને કગીરા નેના નહીં થઈ જાય એમ અભુજી. લો ભાઈ હવે મારા શિગોતરના રોમ રોમ સી ભાઈ. ભલે માળી. કલ્યાણજી આ બધું સાચું ભાઈ? હા તો જબરજસ્ત માતાજીએ વાત કરી. અને અમે મને અભુજી મનમાં થોડું થોડું હતું પણ હું આને કહેતો ના. હવે કલ્યાણજી મારું તો એવું કહેવું છે હા કે જેમ બને એમ તમે પટાઈ દો ને તો બહુ સારું. એ વાત સાચી પણ મફુજી એક વાત કહું કે હવે ડાયરેક્ટ તો હું એને ઘેર એકલો તો ચી રીત જાઉં, એટલે અમે તમારે મારે ભેગું આવવું પડશે. દાદા હું અંગા થાય પણ આનો વળ કરી દો. હા એમ તમારે કેવું અભાડી છીએ. તમે તાર ભાઈ જાણ બોલાવો. ક્યાં હાલ્યા ભાઈ સારું થતું હોય તો સારું થતું. હે સારું કરવું છે કે હા તમે જોડે રહીને આરે આપણે આટલો હોળ થઈ જાય અને અમારા હંપે પડીને રહેવા મળે ભાઈ. તમે તાર કલરજી કેડ બધીને તૈયાર હો, અમે તૈયાર છો, અમે બસ. આવી જા. બરોબર. તો શું કરવું તાણ અત્યારે આપણે હવે હાર્યું છે નહીં, રાખવું નહીં અત્યારે જાણો આપણે. હવે લેવાડ જો અહીંયાથી એને ઘેર જ જતા આવે. હા એટલે ભુવાજી આ નરવાથી તો આપણે પટી જાય એમ. હવ હડો આપણે વાયદા અમુક દાદા વાયદા નહીં કરવા. હા લેવાડો બરાબર છે. લેવાડો આ પાટ વધાઈ દો. જો હડો તાને. હવે આવો મફુજી, મારા રજા લેવી પડશે ને હા, એ ભાઈ. સાચું. જો મારા રજા આવશે તો હું આવ્યો. હા બરોબર. જોજો વધાવો. વેણ છે. તો મફુજી એક કામ કરો, તમે જો એ જો અને ફૂમતાજીને ઘેર જો, ફૂમતાજીને મોની રાજી થોય તો મને હોજ પકડાવજો, હું આવી જાય. હા એ તો બરાબર છે. આપણે બરોબર મફુજી મને હાલ- અમારે તો તમે હારે છો. મને હાલ રજા મળતી નહીં. મને ના ના કશો વાંધો ના નહીં. દેવ ના ઉપરવટ ના થવાય. બસ. લેવાડો તને આપણે જતા આવો ત્રણ જણા. લો વિધુભા સારું મફુજી વિધુભા આવજો તાણે. એ આવજો. કેમ મફુજી તમે શું કહું છું કે તમે જતા હોય કણ અને શું કીધું એ પ્રમાણે પછી વાત. હા એ તો બરાબર છે. હું ભેળો થતા આવું ને પછી તમને હદાવું. હા તો બરાબર. કદાચ આપણો સણકા તરફોડા થઈ જાય વળી આ બાજી આખી ના પલટાઈ ના એવું તો નહીં થવાય દઉં પણ તમે વ્યવહારમાં આવું. સારું જો. એમાં શું આટલું બીવા નતું કોઈ આપણે જ્યાં હોત તો મહિના નાખોત. મારી ના વાત સાચી છે પણ તોય આપણે થોડુંક સાચવવું પડે, આપણે ગુનેગાર ચાલ. લે છોકરું હા તાર કાકો ને જોઈ ગયા ખેતરમાં હી તો ખેતરમાં છે. હોય ક્યાં ખેતર હશે? આ મરસાવાળા. બેરજી મારા હંગાત બતાડજે. લેવડો. આવો બાપુજી. કેટલી ઘડા હવે આ પાવડા લેહો. હવે તાન હવે બેહી રહ્યા એમાં પછી શરીર બગડે એમ. ના ના છોકરા છે કરે જોય. ના ના વળી કીધું તો પછી આપણાથી જે થાય એ કરીએ. આવો હમણાં આવો. તાણી. તમે કેમ ભૂલા પડ્યા હમણાં? અચાનક? હવે કોમે આવ્યો છું. શું કોમે આયા હવે કોમે તો આવ્યો છું. તમારા ફાઇન ખાસ જરૂરથી આવ્યો છું. અમારી શું જરૂર પડી? અમારી વાળી શું જરૂર પડી? ઘૂમતા આકા જરૂર તો તમે એવું કહો છો પણ રેટની એ પડે છે. ના ના એ હાથું હે પડે પડે. ના ના શો આયા તમે અમારાથી જે થાય એ અમે કરશું કોમ હે ભાઈ. હા એ તો બરાબર છે પણ હું આવ્યો છું ને એનું પરમણ રાખજો. ના ના યાર આપણે ઠેઠથી હા. પગાર હન છો યાર એમાં ના કહેવું પડે. હવે પેલા લઈને 2 જણાને આવ્યો છું હું. કોને? પેલા કલ્યાણજી યન કલ્યાણજી ને? ઓય કેમ?
વાત થોડી કરવી છે. એટલે હાની વાત? આ બધી આગળની કોક જે ગૂંથળું હોય કીધું ગઢાઈ દેવરાવું. ગૂંથળું પણ મફુજી એમ નહીં થાય. આમ એ નામ અમારા નહીં ભાઈના નીકળે. પૂછો. હા આમ નામ ગોંથળો ન્યાકળ છે નહીં. ઘૂમતા કાકા હું એ તૈયાર નતો થતો પણ મને વિશ્વાસ તમારા બે ઉપર બેઠો. અમે ઠેરથી ઓળખું છું એટલે હું મારે થઈને આવ્યો છું. તમે કીધું આટલું આપણે સારું થાય છે. ના મફુજી પણ તમારે કીધે ના આવરાય. હવે વાભળો ભરતજી, કોઈ તમારા કીધે હું નહીં આવ્યો કે એના કહેવાથી નહીં આવ્યો. દેવના કીધે આવ્યો છું. એવું એમ? આપલા વિજુબા ભુવો નહીં, હા હા અહીંયા જોરાવા આવ્યા હતા. અને ગોગનું બંધાય છે અને એ ફૂમતા કાકાનું બંધાય છે. વાત સાચી. એટલે તમે કહો ને જે દેવ કે એ કરવા તૈયાર થઈ રે. ના ના બરોબર. હા આપણે મફુ કાકા કેવું હોય કે જો આપણે એ પુત્ર જેવા છે આપણે. અને મારું કહેવું એ છે કે આપણે સારું થાય છે ને સારું કરવા હવે જેમ પેલું કંઈ એમ કરવા તૈયાર છે એટલે આપણે આટલું સારું પટાઈ દઈએ. ના ના વાત સાચી. ના મફુજી હું નહીં આવું એવી રીતના હું નહીં આવું એના પાસે. ચોખ્ખી વાત છે. મને ખરા બફોર લેવડાયેલા છે તમને કહું હું. ચમ ચમ હું નહીં આવું એના પાસે. વાપડો ભાઈ વાપડો. આ આપણે ના થાય ને તો હોમાં ગુનેગાર થઈએ. તમારો સવાલ શું હતો કે ગોગા લાવજે તો હા, લાવજે વાત આવી છે પણ ખરા બફોરે મને વાવ પડે મને શું જોઈ છે. વાપડો તમે મારી વાત વાપડો. આ ગોગે જ હોય ને મેલ્યા હી. આ ગોગાના લીધે જ અમે આવ્યા છે ભાઈ. ગોગે જ મેલ્યા હી. ગોગાનો સવાલ આપણે રાખવાનો. આપણે ઘેર થઈને ગોગાની રજા લઈએ ને ગોગો રજા લે તાણી જવું છે કે. અને ફૂમતા કાકા અમે બધું જોઈને આવ્યા ને જેટલું કડક ને જેટલું કાઠું છે ને અમે પાટમાં જોઈ લીધું છે. એટલે તમારો સવાલ વાપરીને તો મેં તરવેલો ઉઠાવી નહીં મેલ દીધી છે ઉઠાયેલી વાત કરો છો યાર. તો આ જવું પડે. એને બોલાવા આયા આપણા વગણા આયા છે યાર. ઘેર આવ્યા છે. તો વાંધો નથી. ઘેર આવ્યા તો કશો વાંધો નથી પણ એ બધી કમ્પ્લીટ વાત કરજો અને પછી બંધાજો તમને કહું હું. સારું સારું. તમે કહેવો એમ. હા તમે એમ તમે કહેવાનું બોલવા જ નહીં દઉં. તમે જે કહેવો એ થાય ને આપણે ગોગો બાપો કહે એ થાય. હા હા. બસ મહારાજ ને મોર કરવાના હા, કોઈ એ તો વાત છે જ કે. ચાલો તા. એ છોકરો મોટા ટાળો વાળો. વાબડે ભરતજી ઉપલાન બોલાઈ લાવ. હા બોલે લા. વાબડ્યો કલ્યાણજી હા નેટ મનાયા છે. કોઈ તમારે આઘા પાછું જેમ કે એમ આ કરી રહેજો હું. હા હું તો તૈયાર છું. એ કી એમ કરવું મારે. અને હું એમ ના પાડી દેજો કોઈ જ બોલું. કોઈ બોલતા નહીં. હું આજનો દાડો મારા લો, હાલો. હાથ આવ્યો. હમણાં આવો. બોલો મફુજી. હવે ભરતજી મારું તો એવું કહેવું છે કે ગોગે ભેટારો કર્યો ને ગોગે ટવકો કર્યો છે એટલે આટલું પટાઈ દો. બરોબર. ના મફુજી મારી વાત સાંભળો. હું પહેલા ઈકણ આવ્યો ખરી પણ પહેલા હું મારા ગોગાને પહેલા દોઢ લાયો અને દોઢ આલસી ગોગો પછી હું અહીંથી નીકળ્યો. એમને એમ નહીં નીકળું. આ એ વાત સાચી. દોઢ તો આપણે તારે હાલત લઈ લે અને આ હવે તો એગ્રી થઈ ગયા કલ્યાણજી. બરાબર. તમે જે ન્યાય થાય એ દૂધે ધોઈને હાલવા તૈયાર છે. દૂધે જોઈને વાત તમારી ₹1,00,000ની મારી વાત સાંભળો. અને ભાઈ કલ્યાણજી આ તો સારું કર્યું છે. આ બધું આ વહેલા ઘર પડ્યો ને કે પથારી ફરી જો તમારી. વાત સાચી છે પણ હું ચિયો ગોગા નહીં ઓળખતો. હું એ પૂછું જ છું કે અને મને અહીંયાની ઓટી લગી હું ના જ જોઈ શકું કારણ કે મારા એ જે મોનો એ ગોગો જ છે. અને એ કહે ને તો હું તમારા અહીંયાને મુઢામ ખાડું લઈને કગર્યું. હું તૈયાર બેઠો છું. ભૂલ કરી છે પછી બધું થશે. હાર તો તમે મને ટાઈમ કહો. હવે વખડો કાલે હું તમને વહેલા મોડો ફોન કર્યો અને તમે બોર પેર આવો ને તો જોપે લેવા તમને બે ને ઠેક હું આવી. હા હા કશો વાંધો નહીં. જો કલ્યાણજી હેડ છે. હા હાડો. શું કીધું હો? બાપુજી આવજો તાનો. આવજો. ક્ષમતા આગળ આવજો. આવજો આવજો.
અભડીભાઈ હા અને પછી આપણે સવારે ઈકન જઈએ ને હવે એટલે ઈકન તમે વધારાનું કરતા નહીં, કોઈ આંકડા ના થતા આવીએ. હવે અને જેટલું ગોગો કહે ને એટલું જ કરવાનું. ના ના એ તો વાંધો નથી. આવે દોઢ આવ્યો એટલે વાત પૂરી. હા, ને તમે પાછા આંકડા થઈ જાઓ. ના ના હો હારું હારું. તો ભુવાજી હવે પેલા ફોન કર્યો હોત તો હા હા મફુજી ફોન કરી દેજો, બોલાવી લો હળો. એટલે હવે એવડું બધું પટી જાય. હા, એ વાત ના ભાઈ, મારે પાછું કોમ છે વાત ના. હવે તમાર વાળી શું કોમ છે બે હોકી. મફુજીનો ફોન. હેલો, હા મફુજી આવી ગયા બુઆ એમ? સારું સારું, અમે ઘેર જ છે એટલે નીકળીએ હાલત. એ સારું સારું. વાપડ્યું કલ્યાણજી? હા તૈયારીઓ કરવા માંડો, અહીંયા આવે જ છે. બરાબર. ભાવ ઉપડો હડો પેલો હાજરું બાજરું ઓળે કરો ફટાફટ. પટી જાય વેળા થતું હે. હા એ જ ને જે તાણ જેને કોમ હોય તો ફાવે. તાણ એ ઘરમાં ગોદડા પાછળ છે. ઓય તો વાઘોજી હું શું કહું છું, હા, ઘરમાં નહીં રાખું, બહાર રાખો કે વાયરે? બહાર રાખવું છે. હું આમ તો ઘરમાં બહુ એડી હમણાં તાપે વફાઈ જા. અને આપણે જો કોઈ ખોટું કરવું છે. હા. કોઈ વાયરે જ આ બદમ ને પાથરી દો ને હાથરું તમે તારે હા ઓ મેં પાટે વટાડી દો. શું કહું બુવાજી? હેલો મફુજીએ ફોન કર્યો. ફોન કરે એમ? હવે જવું પડશે અત્યારે હાલત. જવાનો છે? અને હું કહેતો હતો હા કે ઈકણ જો ન્યાય તો થાય જ, ગોગા ઉપર વિશ્વાસ તો બરોબર, હવે પણ ગોગો કર્યા છે રૂપિયો ન્યાય કરો ને રૂપિયો, હવે. તો એ રૂપિયો લઈને આપણે આપવાનું છે. હું મહારાજના ભરોસે આપણે જે ન્યાય કરીને એમાં હું રાજી છું. હા બરાબર. બસ એનો વિશ્વાસ રાખવાનો, એનો ભરોસે જ હેડો. હા એ તો એ જ ને. હા ચોપે આવી ગયા. હાર હાર યો ભર, હું હાલ જ આવું. વાપડ્યું એટલે આવી ગયા છે, હું ચોપે જ લેતા આવું. ઓ જો તમે લેતા આવો. હે બુવાજી, હા આ પછી આ ન્યાયની વાત આવી છે તો પછી ફૂમતો કાકો આમ વાત ના ભરાવી પછી એમ. એ તો ભાઈ હવે દેવ કે હે એમ થાય. ચોકીલા ભલા આદમી, તમે તો ઘંટા થયા હેડા થતા જો છો. ખબર નહીં પડતી કે જે દેવ કે એ કરવાનું છે. મેં તમારું કીધું મારું કીધું જો હેડ છે. ના પણ અમુક જગ્યાએ પછી કે આટલા મેલો ને આટલા મેલો ને તો પછી હવે એ હોય બીજા ચિંતા કરશો નહીં, દેવ કે હે એ થાય. બેઠા બેઠા ચંપાજીનું એની સાલે કે તમારું એની સાલે કે મારું એની સાલે. તાણોમાં તો દેવ કે એ જ થાય. આયા મફુજી. એ આવરા ફમતા બા આવો. હવે આવો ભરે લ્યો હેડો. બેહો. આવરા આવો આવો આવો. ભાઉ એ પાણી પેલા ના પોણી હલવા જો. વાપડ્યું બુવાજી? બોલો.
કે ગોગા બાપાના કહેવા પ્રમાણે ને આપણા માણસોના બોલાયા પ્રમાણે માણસો આવી જાય. બરાબર. એટલે ગોગા બાપાને પાટમાં લાવો ને પૂછો, જે રીતનો ન્યાય કી એ રીતનો ન્યાય કરો. અને આપણે તૈયાર બેઠા છે. હા તો મફુજી પહેલો જ પાર્ટમાં વધાવો આવે. જો ભાઈ નહીં મફુજી વધાવો આવતો નહીં. કઈ ના લો. ભાઈ મારો તો એક જ શ્રીફળનો ટેટો આલવો છે. હા તે બરોબર છે, આવશે હવે બતાવો. જો ભાઈ વધાવો હો. નહીં હવે ભુવાજી, હા મારું તો એવું કહેવું છે કે શ્રીફળના ડોડે જ બરાબર, શ્રીફળના ડોડે પેલ પડશે નહીં. મફુજી વાત તમારી સાચી છે, મને ખબર છે કે શ્રીફળના ટેટે કોઈ મેળ પડવાનો નહીં, પણ આપણે તો આ ધણિયાને તો થોડુંક બતાવવું પડે કે. એ તો બરાબર છે, પણ આ તો શેતી ઊભી ભેળાયેલી ને સાપરા પડાયેલા છે, એટલે આ મને તો એવું લાગે છે કે ન્યાય જેવો તેવો ન્યાય હરશે નહીં. ખરા બપોરે મને રોટો કકડતો ભાઈ ઘેર કાઢેલો છે, ના આવે કજી એ માટે. ફૂમતાજી મને તમારો ગોગ બધું હુજવાડે છે અને ગોગ મને કઈ જો છે બરોબર, પણ આ તો આપણે ધણિયા બેઠા છે એટલે મફુજી ધણિયાને આપણે થોડુંક હા, એ બરાબર છે. શ્રીફળના ટેટાનું નોમું પાડવું પડે. બાકી જો એ આ વધાવો આવે જો છે મફાજી ગોગનો 1.25 લાખ રૂપિયા દંડ થાય. 1.25 લાખ રૂપિયા? 1.25 લાખ રૂપિયા. હવે આટલો તો દેવ દંડ ના કરે ભુવાજી, આટલો દંડ ના કરે દેવ. તમે શું ગોડા કરો છો? દેવ ચમ દંડ ના કરે? પેલાને ખરા બફોરોના ઉછાળા ઉપડાયેલા છે અને આખી સિઝન પડી છે એની, અને મારા હિસાબમાં એના ચૂના બાજી લેવાના છે. વાઘુજી, મારું તો એવું કહેવું છે કે 1.25 લાખે હાર્યું છે, સારું કહેવાય. તાણે અને અહીંયા તો ગોગો આપણા ઘરના છે તે સારું છે ને બીજું જે એટલે હોત ને- નદાતે નમણો રાખ્યો. મેં તો પહેલા જ કીધું તું બધી બાથો ભરવાના ધંધા છે બધા. અલ્યા જા અલ્યા આ તો ભાઈ હળો નહીં મફુજી. લે એ ફૂમતાજી વાપરો, મારી વાત વાપરો. એ બોલે અને એને ચો ખબર પડે છે આ બધી. તમે બેહો, મારું વાપરીને બેહો. કલ્યાણજી, આ તો મફુજીના શરમે આયા હોય કે ગોગાના વેણે આયા છે. મને ખબર છે, તમે બેહો. હું ફાયર રહીને બધું એ હો ના બોલતો ગમે તે હું નહીં. બેહો. વાઘુજી, વાતમાં ના બોલો થારાશ તમે હો. સમજાઈ દો. મારું અભળ અને તું ના. સોનો મનો બેહી રે. અને તને ચી નહીં ખબર કે તે દાડે તે મન હોય ઉપસાયો હોય હેડ્યો આવ્યો હતો. અને હું કીધું ત્યાં આવીને કે મને પેલા બૈડામાં બે ધોકા સોડ્યા. હવે શા ગુંદન ચમ સોડ્યા એ મનમાં બુજી ખબર નહીં. અને તોય વાનું વાપરી અને મેં વાયન ખરાબ બફોરે ઉછાળા ઉપડાવરાયા. કીધું મારા ભાઈને સોડ્યા. તે વખત મેં ભાઈ ગણ્યો હતો. કાઠું અને હવે તું અત્યારે આટલી વાતમાં ફહળી જોઈ છે. કાઠું કોમ અહીંયા ના જતા પૂછો. કાઠું કોમ છે ના. જો આ વયન હું બોલાઈને લાવ્યો છું ને મારી શરમે આયા છે, બસ ઘડી ઘડી મુએ નરવો નહીં. અને આ તો ગોગાના કોમ છે. ગોગો આપણા આ તો આ ઠીક છે હાથમાં આવ્યા ને કે કદી એ ના આવી ખબર હતા ને. તું ચો આ વમો જોણે કશું ઓળખો છો લે ગોગને તમે, ક્યાં નહીં ઓળખતા? સારું હળો, તમારે જેમ કરો એમ કરો તાણ. અને પૈસાનું તું કહેતો હોય તો પૈસાની તું ચિંતા ના કે. તાર ફાઈન હાલમાં લેવા નહીં. આપણા બોરના ભાગના પડ્યા છે 1 લાખ 1.5 લાખ રૂપિયા જેવું. તે એમાંથી ગાડીને હું આલ્યું. હિયારા હું જ કહેતા હિયારા જ ને. સારું હળો. સારું ભાઈ રાજી. હા રાજી રાજી. તો મફુજી વધાવો આવે જો આ રાજી હોય તો હો. નહીં આવે ભુવાજી, નાખો ખરા. ના આવે. જુઓ હવે ભાઈ કહું, 2 શબ્દ કહું. વાઘુજી વાતેડામાં થોડોક મેલ પડ્યો, કાઢી નાખો. લે તો આ કલમ આવશે. હું તને હાથ જોડું છું. હવે તો સુધાર. કેટલોક પાસે જેને તેને લડાવતો ફરે. આમ થોડીક આ દેવનો અમની એક વસ્તુ દોરના હોય. છૂટા થઈ જાવ અહીંથી. ખાખડી સારું હળો. રાજી થઈને કે તમે તાર હું બેઠો છું એમ કે. સારું હળો, હું બેઠો બસ. હવે આવશે. મફુજી. જુઓ અહીં પડ્યો. આવ્યો ને. આયો. લે હવે આપણે મફુજી આ હવે હાલત ન્યાય કરવો કે પછી કોઈ ટેક લેવી દાડા નંબાવા છે કો એ માતાજી કી ગોગ કી એ પ્રમાણે કરી. આમાં જો એક દાડો આપણે વધારવો નહીં. હા મારું એટલે જ પડ્યું છે કે આપણે સમય મળ્યો છે ને ચોકડિયું મળ્યું છે ને. ફેર આવો સમય આવે હા, ના ફેર આવો સમય એટલે આપણે આવવાનું કમ્પ્લીટ જ કરી દો. બરોબર. અમને આપણે રાજી ખુશી ને રંગે સંગે મેલીએ. અરે મારે તો ઓઢમણું કરવું છે યાર, હા. મારા હરખથી. મારે કોઈ જાતની વાટી રાખવી જ નહીં.
તો ભાઈ હાલ ના હાલ પટાઈ નાખશે હું ગોગો વધાવો હાલે બરાબર છે એ રાજી રાજી ને રાજી. રાજી છે. તો આપણે ઘર ઘરમાં લોબા જોશ ના કરવાના હા. હોય લાવો ભાઈ હડો દંડ લાવો ભાવજા એ પૈસા લેતો આય તિજોરીમાં પડ્યા ખબર છે ને અને એક ધોત્યું કોરું ધોત્યું લેતો આવજે જો કાકા કમ્પ્લીટ ગણી લાવ્યો 1.5 લાખ. લે ભુવાજી આ 1.5 લાખ રૂપિયા ડન કમ્પ્લેટ કમ્પ્લીટ છે નો કમ્પ્લીટ ગણી લાવ્યો. મફુજી લઈ લ્યો દોઢની કલમ. હા અને આ ફૂમતારજીને ઓઢમણું કરું છું સાંભળો કે ફૂલ નહીં તો ફૂલની પોખડી પણ આ તમારો જે 1.5 લાખનો દંડ કીધો તે દંડ ધણીને આલી દીધો તે ખમાન મજા તો એ દોઢની કલમ લઈ લ્યો. કે ગોગા આ ફૂલની તો ફૂલની પોખડી તારા માણસોને તારો ન્યાય હલાયો તો એવી એક દોઢની કલમ આલી દેતું છે લે હવે આ ઓઢમણું ઓઢાડી દઉં યાર હવે આ ભુવાજીનું મફુજી નિવેદના ને બધું પટાઈ જ દ્યું ને ફૂમતાજી એમાંથી 25 રૂપિયા થોડાક ધર્માતામ વાપરજો આ તો કશો વાંધો નથી. લે ભુવાજી એ આ તમારી પેરામણી લે મફુજી આ તમારી પેરામણી હો આ લ્યો આ તમને ધોત્યા ના કરીને આલું છું ના ના મારા શું ધોત્યા ના કરીને લઈ લો ફૂમતાળજી હા આ હવે તો બધો આપણે ન્યાય પટી ગયો હવે તો હરખમાં રો ભલા આદમી ના ના હવે તો શું કા રખ ના રાખે અને સવારથી આવતા રહો પાછા તો હતા એ નહીં ના ના હવે તો શું છે કે મારે અહીંયા પહેલા જોડે મારે અસલ જમીન સેટ થઈ ગઈ છે તો હવે ના મિલા હારી છે હવે સીઝન હારી એટલે પણ આવતા રહ્યા મારા વળી તમારે જેવો ચો ગોતવો બીજો ના ના એટલે હવે શું મારે અહીંયા અમને લોસા થયો એમ હારું બેહો ભાવ પાણી લાય પાણી પાસે અને લ્યો આ આપણે તમારા પેલા આના લાલના આલજો એટલે આ લુગડા લેવા આલજો લ્યો લ્યો ભુવાજી દોઢ લઈને પાટ વધી. હા કીધું હવે રોટલા કરી દીધું તાણે ના ના હવે મારે મોડું થાય છે પોણી વાળવા જવાનું છે. લે આ ભલા આદમી સેડોડ બોલો ગોગા બાપાની જય જય હેડો તાર મફુજી અંકા તંકા હેડ્યા છો તાર બધા તારે રહ્યા હોત તો કીધું ના હવે પછી એ તો